In this particular video, we are going to discuss the most important topic, which is power in AC circuit. There are three types of power. First one is active power, second one is reactive power, and third one is apparent power. Now, what is power? Okay, so we are talking about the watts, kilowatts, that power of your life, fine. But power is commonly talked about and used every single day. But what kind of power are you talking about? And even more importantly, that what kind of power you are using? There are three types of power. ત્રણ ટાઈપના પ્રકાર છે પાવરના: real power, reactive power and apparent power. Real power is what? Real or active power? See, real power, real power, active power and true power is the same thing, fine. Is actually being used. So it has a units of watts, and though we normally see them as kilowatts, fine. And this power is what turn your lights on and your television on. Okay, so let's move further. રિયલ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર સમજતા પહેલાં થોડુંક જે છે હું તમને બેઝિક આઈડિયા આપવા માગું છું. દેટ મેની પ્રેક્ટિકલ સર્કિટ કન્ટેન્સ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ એલિમેન્ટ્સ. આપણને ખબર છે મોટા ભાગની ઇલેક્ટ્રિકલ સર્કિટ જે છે એ રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એલિમેન્ટ્સની બનેલી છે. સી, અહીંયા આખો લેક્ચર જે છે પ્રોપરલી તમે ધ્યાન આપજો, કેમ કે હું થોડું ડીપમાં લઈ જઈશ, થોડો લાંબો લેક્ચર થશે હું માનું છું, પણ તમને વધારે અને સારો આઈડિયા આવશે એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર વિશે, ફાઇન. સો કન્ટિન્યુઅસ જે છે જોતા રહેજો. રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ એલિમેન્ટ્સ. સો આ ત્રણ પ્રકારના, મતલબ એક આર છે, એક એલ છે અને એક સી છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય, ધારો કે તમે ગમે ત્યાં લઈ લો, ઇન્ડક્શન મોટર લઈ લો કે કોઈ પણ બીજી જાતનો ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ, તમે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ કોઈ પણ તમે લઈ લો, એના અંદર કોમ્બિનેશન જે છે આર એલ સીનું તમને મળશે, ફાઇન. સો ધીસ એલિમેન્ટ્સ કોઝ ધી ફેઝ શિફ્ટ બિટવીન ધ પેરામીટર્સ ઓફ ઇલેક્ટ્રિકલ સપ્લાય સચ એઝ વોલ્ટેજ એન્ડ કરંટ. હવે આપણે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ જોયેલું યાદ હોય તો તમને, પ્યોરલી રેઝિસ્ટિવ, પ્યોરલી કેપેસિટિવ અને પ્યોરલી ઇન્ડક્ટિવ, ફાઇન. સો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજ અને કરંટ એ બંને સેમ ફેઝમાં હતા. એના વચ્ચે કોઈ પણ જાતનું ફેઝ એંગલ નહોતો, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ નહોતું. વોલ્ટેજ કરંટ કરતાં પાછળ નહોતો રહી જતો કે કરંટ વોલ્ટેજ કરતાં પાછળ નહોતો રહી જતો, બંને સેમ જ ફેઝમાં હતા, બરાબર છે, આ આપણને ખબર છે. ઇન્ડક્ટરની અંદર શું થતું હતું કે ભાઈ વોલ્ટેજ કરતાં કરંટ જે છે 90 ડિગ્રી પાછળ રહી જતો હતો. તો આ જે એંગલ બન્યો છે 90 ડિગ્રી, તો આ ફેઝ શિફ્ટ બની કહેવાય. ફેઝ શિફ્ટ અથવા તો ફેઝ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ બન્યો છે ઇન્ડક્ટરના કેસમાં. જ્યારે કેપેસિટરના કેસમાં કરંટ આગળ રહી જતો હતો વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી. ઓકે, આવું આપણે જોયેલું. તો આ પણ ફેઝ શિફ્ટ થઈ કે ના થઈ? So due to the behavior of voltage and currents, especially when subjected to these components, power quantities come in different form. અલગ અલગ ફોર્મની અંદર તમારો પાવર જનરેટ, જેમ કે રેઝિસ્ટન્સ જે છે એ અલગ પાવર જનરેટ કરશે, ઇન્ડક્ટર વાળું અને કેપેસિટર વાળું. તો જેટલા બી કમ્પોનન્ટ, કોઈ ખાલી એક રેઝિસ્ટિવ સર્કિટ નથી આવતી કે ખાલી કોઈ ઇન્ડક્ટિવ સર્કિટ નથી આવતી. મોટાભાગના લોડ જે છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન તમે જોઈ લો તો મોટા ભાગે જે છે ઇન્ડક્ટિવ લોડ હોય. કેવો હોય? ઇન્ડક્ટિવ લોડ હોય. તો એના અંદર જે છે તમારું જે છે શું છે, લેગિંગ કન્ડિશનમાં જશે કરંટ, એટલે મતલબ એવો પાવર ફેક્ટર પણ લેગિંગ થયો, બરાબર છે. સો ઇન એસી સર્કિટ વોલ્ટેજ એન્ડ કરંટ એમ્પ્લિટ્યુડ્સ વિલ ચેન્જ કન્ટિન્યુઅસલી ઓવર અ ટાઈમ. જ્યારે તમે એસી સર્કિટની અંદર, આપણને ખબર છે એસી કરંટ કેવો હોય છે, આ રીતનો હોય છે નેચર, બરાબર છે. આનો નેચર આવે તો કન્ટિન્યુઅસલી વેરિંગ નેચર છે, એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ, એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ, એ રીતે કન્ટિન્યુઅસ થયા કરશે. સો સિન્સ ધ પાવર ઇઝ ધી વોલ્ટેજ ટાઈમ્સ ધી કરંટ, વી ઇન્ટુ આઈ, દેટ ઇઝ કોલ્ડ પાવર, બરાબર છે, દેટ ઇઝ કોલ્ડ પાવર. It will be maximized when currents and voltage are lined up with each other. This means that zero and maximum points on current and voltage waveforms occurs at the same time. This can be referred as useful power. એનો મતલબ એવો થયો કે જેટલી સર્કિટ તમારી રેઝિસ્ટિવ હશે એટલું જ તમારી સર્કિટ જે છે કામની રહેશે. કહેવાનો મતલબ એવો છે અહીંયા કે ઝીરો અને મેક્સિમમ પોઈન્ટ્સ ઓન current and voltage waveforms occur at the same time. This can be referred as useful power. જેમ કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર આ જો મારો વોલ્ટેજ વેવ છે તો કરંટનો વેવ કંઈ આવો હતો કે એક જ સાથે 0 થશે, એક જ સાથે મેક્સિમમ થશે, ફરી પાછો એક જ સાથે 0 થશે, એક જ સાથે મેક્સિમમ, એક જ સાથે 0 થશે. આવું હતું, બરાબર ને, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર. બટ ઇન્ડક્ટિવ સર્કિટની અંદર એવું નહોતું. વોલ્ટેજ આ રીતનો છે તો કરંટ 90 ડિગ્રી પાછળથી શરૂ થતો હતો. તો આ જે એંગલ બન્યો 5 ડિગ્રી અથવા તો થીટા જે બી તમે કહો તો એ એંગલ બન્યો
શું બન્યો? ફેઝ એંગલ બન્યો, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બન્યો 90 ડિગ્રીનું. તો હવે જો તમે આનું એડિશન કરશો, આનું જે તમે શું કરશો, વોલ્ટેજ ટાઈમ્સ કરંટ કરશો આના અંદર, આ વોલ્ટેજ છે ને આ કરંટ છે, તો V ઇન્ટુ I કરશો તો જે ટોટલ V ઇન્ટુ I તમને જે મળશે એ પાવર કોઈ આવો મળતો હતો, યાદ હોય તો તમને, હા, પાવર કોઈ જે છે આવો ટોટલ મળતો હતો. તો આ થઈ ગયું યુઝફુલ પાવર, મતલબ આપણે જે છે આ પાવર યુઝ કરી શકશું, વી કેન યુઝ દેટ પાવર ફાઇન એફિશિયન્ટલી. બટ આના અંદર જે છે વોલ્ટેજ અને કરંટ તમે જે છે શું કરશો, આના અંદર પાવર કેવો બનશે, તો એકવાર જે છે નેગેટિવમાં જશે, એકવાર ફરી પાછું પોઝિટિવમાં, ફરી પાછું નેગેટિવમાં, ફરી પાછું પોઝિટિવમાં, બરાબર છે. તો યુઝફુલ પાવર જે છે એ તમારો એટલું બધું નહીં હોય કમ્પેર ટુ ધીસ સર્કિટ. ફાઇન. સો તમને જે છે હું થોડું બીજા એક ડાયાગ્રામથી સમજાવું. જો આ એક ડાયાગ્રામ છે મારી પાસે, બરાબર છે, જ્યાં ઘાટો ડાયાગ્રામ, મતલબ આ જે ઘાટો એક વેવ છે એ છે તમારો વોલ્ટેજનો વેવ, આ છે વોલ્ટેજનો વેવ, બરાબર છે. બીજો જે છે એ કરંટનો વેવ છે, એ આની સાથે જ દર્શાવેલો છે, આની સાથે જ દર્શાવેલો છે. બંને કેવા છે? ઇન ફેઝમાં છે, એટલે આ જ આના પર જ ઓવરલેપ છે, કરંટ બી અહીંયા છે, બરાબર છે. બંને શું છે? એક જ ફેઝમાં છે, એટલે એક જ સાથે જો ઝીરો થાય એક જ સાથે, એટલા માટે આ જે છે થોડુંક જાડું આપેલું છે, બરાબર, થોડું થિકનેસ છે. જો અહીંયા આ જે છે આ વોલ્ટેજનો વેવ, બરાબર છે, આખો જ, અને એના જ ઉપર કરંટનો વેવ પણ આપેલો છે. તો તમે જોઈ શકો કે હવે જો આનું વોલ્ટેજ ટાઈમ્સ કરંટ કરીશ તો જે મને મળશે એ કોઈ પાવર આવો મળશે. તમે જોઈ લો, જો અહીંયા આ પાવર મળે છે, આ પાવર છે, અહીંયા છે, આ છે, આ પાવર છે. સો જુઓ તમે, તો અહીંયા જે પાવર મળે છે આપણને બહુ યુઝફુલ પાવર મળે છે, કે અહીંયા જે છે લોસીસ બહુ ઓછા છે, અહીંયા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ ઓલમોસ્ટ જે છે ઝીરો છે. તો પછી જે છે જે બી યુઝફુલ પાવર મળશે, તો આ યુઝફુલ પાવર જે મળે એને કહેવાશે એક્ટિવ પાવર. શું કહેવાશે? એક્ટિવ પાવર. કે જે સર્કિટની અંદર ધ પાવર વિચ ઇઝ એકચ્યુઅલી કન્ઝ્યુમ્ડ ઇન ધ સર્કિટ, દેટ ઇઝ કોલ્ડ એક્ટિવ પાવર. Okay, and it is the power which is developed in the circuit resistance, and the current in phase with voltage it produces the active power. So it is the power which is being utilized for doing some useful work. કે એવો પાવર કે જે આપણને કોઈ વર્ક કરવામાં ઉપયોગમાં આવે, યુઝફુલ વર્ક કરવામાં ઉપયોગમાં આવે, એને કહેવાય એક્ટિવ પાવર. હવે આ જે હતું, હવે આ સિમ્પલ જે માની લે આ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનો ડાયાગ્રામ હતો. હવે આ જે ડાયાગ્રામ છે એ તમારો જે છે કોઈ માની લઈએ કે આ જે છે કોઈ ઇન્ડક્ટિવ નેચર છે કે કેપેસિટિવ નેચર છે એવું માની લઈએ, અત્યારે ઇન્ડક્ટિવ નેચર છે, બરાબર છે. તો જુઓ તમે, આ જે આ વેવ જે છે, આ વેવ એ તમારો વોલ્ટેજનો વેવ છે, અને આ જે વેવ અહીંયા દેખાડે છે એ તમારો કરંટનો વેવ છે. લેટ મી જસ્ટ હાઇલાઇટ વિથ ધ પેન સો યુ વિલ ગેટ ઇઝીલી આઈડિયા. સો આ જે વેવ મેં ડ્રો કર્યો છે, ઓકે, આ જે ગ્રીન લાઇન મેં જે ડ્રો કર્યો છે વોલ્ટેજ, બરાબર છે. હવે આ જે હું ડ્રો કરું છું ધેટ ઇઝ યોર કરંટ. ઓકે, આ જે અહીંયા મેં પિંક લાઇનથી ડ્રો કર્યું છે દેટ ઇઝ યોર કરંટ. તો તમે જોઈ શકો છો ઇઝીલી કે અહીંયા આ વોલ્ટેજ વેવ જો અહીંયા હોય તો આ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે છે કોઈ ડિસ્પ્લેસમેન્ટ બન્યું, કોઈ ફેઝ એંગલ બને છે. તો એ જે ફેઝ એંગલ બને છે એના કારણે તમે જુઓ કે એનું એડિશન તમે કરશો, એનું તમે મલ્ટીપ્લિકેશન આ જો આ રીતે કરશો, V ઇન્ટુ I કરશો તમે, બરાબર છે. તમે શું કરશો, તો જે બી પાવર મળશે મને જો પાવર કોઈ આવો મળે છે, તમે જોઈ શકો છો કે પાવર જે મને કોઈ મળે છે એ પાવર આવો મળે છે, બરાબર છે. તો આ તમારો પાવર થયો. બરાબર છે. તો તમે જોઈ શકો કે અહીંયા જે બી પાવર છે, જો એકવાર જે છે કોઈ નેગેટિવમાં છે, એકવાર ફરી પાછો પોઝિટિવમાં, નેગેટિવમાં, પોઝિટિવમાં, નેગેટિવમાં, પોઝિટિવમાં. તો પર્ટિક્યુલર આ કેસની અંદર શું થશે, જે બી વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ડિફરન્સ માની લે અત્યારે 90 ડિગ્રી છે, તો આના અંદર યુઝફુલ વર્ક કેટલું થઈ ગયું? જો યુઝફુલ વર્ક અહીંયા પ્રોપર હતું, પણ અહીંયા યુઝફુલ વર્ક કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. કેમ કે તમારી સાયકલ નેગેટિવમાં પણ જાય છે. તો નેગેટિવની અંદર જે છે ઓબ્વિયસ વાત છે, મારી પાસે જો સોર્સ હોય, મારી પાસે સોર્સ છે અને માની લઈએ કોઈ ઇન્ડક્ટિવ મેં અહીંયા જે છે કોઇલ જોડી છે, તો પ્લસ અને નેગેટિવ મતલબ આ જે છે નેચર તો પોઝિટિવ નેગેટિવ જ સાયકલ હોવાનો છે આપણે એસીનો. તો એકવાર જ્યારે આ પોઝિટિવ થશે, ફરી પાછું નેગેટિવ થશે, તો ફરી પાછું એકવાર જે છે આ ચાર્જ થશે, ફરી પાછું જે છે સોર્સ પણ પાવર લેશે.
તો યુઝફુલ પાવર આનો જે છે કેવો થશે, એ યુઝફુલ પાવર તમારો કેવો થઈ જશે, ઘટી જશે. કેવો થઈ જશે, ઘટી જશે. સો આ જે બી ફેઝ ડિફરન્સ અહીંયા ક્રિએટ થયો છે, એ ફેઝ ડિફરન્સના કારણે હું કહી શકું કે ધ રિએક્ટિવ સર્કિટ રિટર્ન્સ એઝ મચ પાવર to the supply as it consumes, resulting in the average power consumed by the circuit that is being zero, as the same amount of energy keeps flowing alternately from source to the load and back from load to source. બરાબર છે, એ જ મેં અહીંયા એક્સપ્લેન કર્યું છે. સો આના કારણે આને તમે જે છે રિએક્ટિવ પાવર પણ કહી શકો કે જે યુઝફુલ નથી પાવર. બરાબર છે, આ સિમ્પલ ખાલી જે છે મેં દર્શાવ્યું છે અહીંયા પાવર સમજાવવા માટે. સો let us just start with active power. Okay, so just give me a moment. Okay, so અહીંયા મેં સમજાવતો હતો હું કે in case of an inductor and capacitor element there exists a 90-degree phase shift between voltage and current. So the power will have a zero value every time when either voltage or current has zero value. તો 90-degree ફેઝ શિફ્ટના કારણે પાવર તમારો જે છે એ ઝીરો થઈ શકે છે. જેમ કે આ કેસની અંદર ઝીરો નથી થતો, તમે જોઈ શકો છો, કન્ટિન્યુઅસ ફોર્મમાં રહેશે. બટ અહીંયા જુઓ કે આ નેગેટિવમાં છે, ફરી પાછો પોઝિટિવમાં જશે, તો આ પોઈન્ટ પર ઝીરો થશે ને થશે. આનું એવરેજ તમે લો, બરાબર છે. હવે તમે એમ ના કહેતા સર અહીંયા ઝીરો થાય છે, બરાબર છે. આનું એવરેજ તમે લેશો તો કોઈ એવરેજ જે છે એ કોઈ આવું જ બને, બરાબર છે. આવું કોઈ પાવર બને, બરાબર, આવું એવું બને, સમજો છો, બરાબર છે. બટ આના અંદર એવું નહીં બને, બરાબર. આના અંદર પાવર ઝીરો થશે. તો આ જ્યારે ઝીરો થશે, વોલ્ટેજ કે કરંટ જ્યારે ઝીરો થશે, બરાબર છે, તો એ પોઈન્ટ પર જ્યારે એ ઝીરો પોઈન્ટ થશે તો ત્યારે તો કોઈ યુઝફુલ વર્ક આપણને નથી આપવાનું. આપણો જે સોર્સ છે ત્યારે કોઈ યુઝફુલ વર્ક નથી આપવાનું. યુઝફુલ વર્ક નહીં આપે તો એ પોઈન્ટ પર શું થશે, ત્યારે જે છે મને કોઈ યુઝફુલ વર્ક નહીં મળે તો મારા જે બી એપ્લાયન્સીસ કે ગમે તે વસ્તુ મેં લગાડેલી છે, લોડ લગાડેલો છે, એને બી કોઈ યુઝફુલ વર્ક જે છે પ્રોવાઈડ નહીં થાય, એ પણ વર્ક નહીં કરી શકે. સમજો છો? So the power will have a zero value every time when either voltage or current has a zero value. So this is not desirable condition because no work is being performed at the load even though source is generating power. Source ભલે જનરેટ કરે છે પાવર, પણ લોડ જે છે એ પોતે કોઈ વર્ક પરફોર્મ નહીં કરી શકે પર્ટિક્યુલર એ પોઈન્ટ પર. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ રિએક્ટિવ પાવર. બરાબર છે. ચાલો હવે જે છે આગળ થોડું ડિસ્કસ કરીએ એના વિશે પણ. બરાબર છે. સો we know that the power in AC circuit, the power in any electrical circuit can be obtained by performing multiplication of voltage and current. આપણને ખબર છે, આપણે એવું જોઈએ કે પાવર મારા મેળવવો હોય તો વોલ્ટેજ ઇન્ટુ કરંટ કરું છું, કરંટ વેલ્યુ ઇન્ટુ વોલ્ટેજ વેલ્યુ, બરાબર છે. સો પાવર ઇઝ મેઝર્ડ ઇન વોટ્સ, એનો યુનિટ શું છે, વોટ છે. અને ડીસી સર્કિટની અંદર જોવા જાઓ, and DC circuit and pure AC circuit without any non-linear components, the current and voltage waveform are in phase. બરાબર છે? Okay. So the power at any instant of time in that circuit is obtained by multiplying the voltage and current. બરાબર છે. However, જો ત્યાં phase shift હોય તો કઈ રીતનું પરફોર્મ થાય? Consider the above circuit in which the AC supply is given to load. બરાબર છે. એક સર્કિટ જે છે માની લઈએ છીએ કે એક સર્કિટ જે છે આપણે કન્સિડર કરીએ, માની લઈએ કે એક એસી સર્કિટ છે, કે એસી પાવર જે સપ્લાય કરે છે અને કે લોડ જે છે કોઈ માની લઈએ કે આ લોડ છે એને જે છે સપ્લાય કરે છે. સો વોલ્ટેજ એન્ડ કરંટ્સ ઇન ધ સર્કિટ આર ગિવન એઝ, વોલ્ટેજ જે આપ્યો છે, વોલ્ટેજ કોઈ આવો આપ્યો છે, V = VM sin omega t. બરાબર છે. In the case of RMS value તમે આવું લખી શકો છો, √2 V sin omega t અને I is equal to Im sin omega t. બરાબર છે. હવે તો આના લીધે જે છે જો આ બે ઇક્વેશન હું લખું તો શું થશે કે V is equal to Vm/√2 and I is equal to Im/√2 and the RMS values of the applied voltage and current flowing through the circuit respectively, and the phi is the difference or phase difference of the voltage and current. So પ્લસ સાઇન જે હશે એ ઇન્ડિકેટ કરે લીડિંગ ફેઝ એંગલ. શું કરે? લીડિંગ. બરાબર છે. જો અહીંયા તમે જોઈ શકો કે આ જે પ્લસ ઓર માઇનસ ફાઈ લખ્યું છે કરંટનો, તો જો પ્લસ હોય તો લીડિંગ હશે અને જો માઇનસ કોઈ ફેઝ એંગલ હશે તો એ લેગિંગ હશે. એ આપણને ખબર છે, બરાબર છે, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. નાવ તો આનો પાવર મારે કાઢવો હોય તો હું કઈ રીતે કરું? P = V × I. તો અલ્ટિમેટલી જે મને પાવર મળે છે, પાવર કોઈ જે છે આવો મળે છે કે VI, જો VI cos phi minus cos, જો આ બધું આપણે જોયેલું છે, ખાલી અત્યારે ઓવરવ્યૂ માટે લઉં છું, VI cos phi minus cos 2 omega t plus or minus phi. તો અહીંયા તમને બે કમ્પોનન્ટ મળે છે. તમને સમજાવવાનો મતલબ મારો એવો છે કે પાવર જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે તમને બે કમ્પોનન્ટ મળતા. કયા કમ્પોનન્ટ મળતા હતા? કે ફર્સ્ટ જે છે આપણને એક
રિયલ કમ્પોનન્ટ મળતો હતો, બીજો એક ઇમેજનરી કમ્પોનન્ટ મળતો હતો, બરાબર છે. તો આ જે ઇક્વેશન જે છે આના અંદર જે ટર્મ છે દેટ ઇઝ પ્રપોર્શનલ ટુ વીઆઈ કોસ ફાઈ, બરાબર છે, વિચ ઇઝ પલ્સેટિંગ અરાઉન્ડ ધ એવરેજ વેલ્યુ ઓફ વીઆઈ કોસ ફાઈ. તો એ તમારી શું થઈ ગયું? એ તમારો એક્ટિવ પાવર થયો, રિયલ પાવર. કયો થયો? રિયલ પાવર અથવા તો એક્ટિવ પાવર. અને આ જે છે વીઆઈ સાઇન ફાઈ દેટ ઇઝ પલ્સેટિંગ એટ ટ્વાઇસ ધી સપ્લાય ફ્રીક્વન્સી. સપ્લાય ફ્રીક્વન્સી કરતાં જો અહીંયા સાઇન 2 ઓમેગા ટી, મતલબ એ 2 વાર જે છે તમારી એની જે એ પલ્સ, એનો જે પલ્સ આવશે, સાઇન પલ્સ જે આવશે એ તમારી ફ્રીક્વન્સી કરતાં ટ્વાઇસ મેનરમાં હશે. તો એની એવરેજ કેટલી થઈ જશે? બંને જે છે એવરેજ એની કેવી થઈ જાય? 0 થઈ જાય કે ના થઈ જાય? બરાબર છે. તો 0 જેવી થઈ જાય તો આ ટર્મ આખું 0 થઈ જતું હતું. તો આ ટર્મ આખું 0 થઈ જાય તો આ ટર્મ એક જ મારી પાસે વધશે. તો આ એક્ટિવ પાવર મારી પાસે વધ્યો કે ના વધ્યો? તો આના પરથી હું કહી શકું કે there are 3 forms of power in AC circuit. They are active power, reactive power and apparent power. ઓકે, તો આ 0 થઈ ગયું તો આ તો આખું નીકળી જ ગયું ટર્મ. તો આ તમારો એક્ટિવ કમ્પોનન્ટ થઈ ગયું, બરાબર છે. નાઉ લેટ્સ મૂવ ફર્ધર વિથ એક્ટિવ પાવર, બરાબર છે. ચાલો. So the actual amount of power being dissipated or performs the useful work in the circuit, it is called active power or true power. જે કોઈ પણ લોડ અથવા તો સર્કિટ પોતે જેટલો પાવર પોતે ખાય છે, પોતે પાવર જે છે કન્ઝ્યુમ કરે છે, એને કહેવાશે એક્ટિવ પાવર. એ સિવાયનો પાવર બીજો કોઈ જે છે પાવર એ પોતે લેશે નહીં. પોતે જે ગ્રહણ કરે છે પાવર, એ પાવરને એક્ટિવ પાવર, જેટલો અમાઉન્ટનો પાવર એ ગ્રહણ કરે છે એકચ્યુઅલ પાવર, એને કહેવાશે રિયલ, ટ્રુ ઓર એક્ટિવ પાવર. એન્ડ ઇટ ઇઝ મેઝર્ડ ઇન વોટ, કિલોવોટ, મેગાવોટ પણ તમે કહી શકો. વોટમાં છે એટલે પછી તો કિલોવોટ, મેગાવોટ ગમે તે લાગી શકે છે. સો ઇટ ઇઝ ડિનોટેડ બાય પી. એક્ટિવ પાવરને તમારે દર્શાવવું હોય તો એની જે છે સંજ્ઞા તમે કહી શકો એ છે પી, બરાબર છે. And it is equal to the average value of P is equal to VI cos phi. P is equal to VI cos phi એ real or active power નું ફોર્મ્યુલા છે. Okay, so it is the desired outcome of an electrical system which drives the circuit or load. Fine. So the active power is the actual power which is really transferred to the load. કયા લોડને? કે ભાઈ એક તો મેં ટ્રાન્સફોર્મર કર્યું છે, ઇન્ડક્શન મોટર કર્યું છે, જનરેટર જોડ્યું છે, ગમે તે, બરાબર છે. એના અંદર જે પાવર કન્ઝ્યુમ થશે એ પાવરને એક્ટિવ પાવર કહેવાશે. અલ્ટરનેટિવ વર્ડ જો કહું, કયા કયા વર્ડ છે? કે ભાઈ રિયલ પાવરને એક્ચ્યુઅલ પાવર કહેવાય, ટ્રુ પાવર કહેવાય, વોટફુલ પાવર કહેવાય, યુઝફુલ પાવર કહેવાય, રિયલ પાવર કહેવાય, એક્ટિવ પાવર કહેવાય, ડિનોટેડ બાય પી એન્ડ મેઝર્ડ ઇન યુનિટ્સ ઓર યુનિટ એનો જે છે વોટ્સમાં છે, બરાબર છે. સો ધ એક્ટિવ પાવર ઇઝ વોટ વેર 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ ઇન્ટુ 1 એમ્પિયર. 1 વોટ શું કહેશો? 1 વોલ્ટ ઇન્ટુ 1 એમ્પિયર. ઇટ ઇઝ કોલ્ડ 1 વોટ. સો ધીસ ઇઝ એક્ટિવ પાવર. Okay, now what is actually active power? I would like to have, હું તમને જે છે એક સિમ્પલ ડાયાગ્રામથી જે છે દેખાડવા માંગુ છું કે એક્ટિવ પાવર જે છે શું કહેવા માંગે છે. બટ બિફોર દેટ હું તમને જે છે સિમ્પલ ખાલી કહી દઉં કે ડીસી સર્કિટની અંદર એક્ટિવ પાવર શું હશે. તો ડીસી સર્કિટની અંદર શું? પાવર સપ્લાઇડ ટુ ધ ડીસી લોડ ઇઝ સિમ્પલી ધ પ્રોડક્ટ ઓફ વોલ્ટેજ એક્રોસ ધ લોડ એન્ડ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ. So P is equal to VI because in DC circuit there is no concept of phase angle between current and voltage. In other words, there is no frequency or power factor in DC circuit. તો એક્ટિવ પાવર જે છે એના જેવું આપણે જોઈએ કે એના અંદર ડીસી સર્કિટની અંદર જે છે એના અંદર તો ફ્રીક્વન્સી જ નથી. ઓબ્વિયસલી ફ્રીક્વન્સી નથી તો જે બી વોલ્ટેજ અને કરંટ હશે એ કેવું હશે? એટ ધ સેમ મેનર. સો P is equal to V into I તમે કહી શકશો ડીસીમાં. બટ એક્ટિવ પાવરની એસી સર્કિટની અંદર શું થશે? સાઇનોસોઇડલ એસી કરંટની અંદર શું થશે? એ કોમ્પ્લેક્સ થોડું છે બિકોઝ ફેઝ ડિફરન્સ ત્યાં ક્રિએટ થાય. વોલ્ટેજ અને કરંટ વચ્ચે ફેઝ ડિફરન્સ ક્રિએટ થાય અને એ જે ડિફરન્સ ક્રિએટ થયો એ ડિફરન્સના કારણે તમારો એકચ્યુઅલ પાવર જે છે એ એટલો બધો યુઝફુલ પાવર ના રહે. કોઈ પોઈન્ટ પર 0 થઈ જાય, ઇન્ડક્ટિવ હોય, કેપેસિટિવ હોય કોઈ પણ લોડ, તો એ પોઈન્ટ પર એક અમુક પોઈન્ટ પર જ્યારે કરંટ કે વોલ્ટેજ 0 થતો હોય ત્યારે તમે એ પાવર જે છે યુઝફુલ પાવર તમને ના મળે, બરાબર છે. એના કારણે જે છે એ રિએક્ટિવ પાવર, એ જે એંગલ બન્યો એને કહેવાશે રિએક્ટિવ પાવર, બરાબર છે. વોલ્ટેજ અને કરંટ વચ્ચે જે એંગલ બનશે તો એના અંદર જે પાવર લોસ થશે એને કહેવાશે રિએક્ટિવ પાવર. સો ઇટ ઇઝ કોલ્ડ રિયલ પાવર એન્ડ P is equal to VI cos theta. ઓકે, સો એક્ટિવ પાવર જે છે એને તમે કઈ રીતે દર્શાવશો અથવા તો કઈ રીતે સમજશો એ આપણે જોઈએ. સો ચાલો અહીંયા જે છે હું તમને કંઈક વસ્તુ દેખાડું છું. તમે જે છે એ આવું કંઈ ઓકે એઝ યુ કેન ઓબ્ઝર્વ ઇન ધીસ પર્ટિક્યુલર ફિગર. ચાલો હવે જોઈએ એક્ટિવ પાવર. તમે સમજાવું છું પહેલાં. તો તમે જોઈ શકો છો અહીંયા એક હોર્સ છે મારી પાસે, એક અહીંયા જે છે આ ટ્રેનના પાટા મેં લીધેલા છે. ઓકે, તો આના અંદર જે છે શું થશે પહેલાં તો
કે તમે જોઈ શકો છો કે અહીંયા વી હેવ અ હોર્સ પુલિંગ અ કાર્ટ ધેટ લેઝ ઓન અ ટ્રેન ટ્રેક. અહીંયા જે છે ઘોડો એક આ કાર્ટ છે, બરાબર છે, ગાડું કઈ ટાઈપ છે, અહીંયા આ કાર્ટ છે એને ખેંચી રહ્યો છે, બરાબર છે. હવે આપણને ખબર છે ધ હોર્સ કેન નોટ સ્ટેન્ડ ઓન ધી ટ્રેન ટ્રેક સો ઇટ મસ્ટ પુલ ધી કાર્ટ ઓન ધી રાઇટ ઓફ ધી ટ્રેક. આ ઘોડો જે છે પોતે આ ટ્રેક પર ના ચાલી શકે, એટલા માટે મેં એ ઘોડાને અહીંયાથી બાંધી આના સાથે એના રાઇટ સાઈડમાં મેં જે છે એને ચાલવાનું કીધું છે. તો એ જ્યારે ઘોડો આગળની સાઈડ મૂવ થશે, ફોરવર્ડ ડાયરેક્શનની અંદર મૂવ થાય છે, તો ત્યારે શું થાય છે, જ્યારે એ ખેંચશે તો આ કાર્ટને ખેંચે છે, કાર્ટને ખેંચે છે તો ત્યારે એના પર બે ફોર્સ લાગશે. કયા ફોર્સ લાગશે? આ કાર્ટ પર બે ફોર્સ લાગશે. કયા ફોર્સ? એક તો એક ફોરવર્ડ ફોર્સ લાગશે કે જેને આ ટ્રેકની સાથે સાથે ખેંચશે. સમજો છો તમે? આ ઘોડો અહીંયા છે, આ ટ્રેનનો ટ્રેક અહીંયા છે, આ કાર્ટ અહીંયા છે, આ જે છે તમારું ગાડું અહીંયા છે, તો એને ખેંચશે તો એક ફોર્સ અહીંયા લાગશે. બીજો ફોર્સ ક્યાં લાગશે વિચારો જોઈએ? બીજો ફોર્સ ઓબ્વિયસલી ઘોડો અહીંયા છે તો બીજો ફોર્સ એને ક્યાં લાગશે? પરપેન્ડિક્યુલરમાં લાગશે. ક્યાં લાગશે? પરપેન્ડિક્યુલરમાં લાગશે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આ ઘોડો આ રીતે મૂવ થશે તો એક જે ડાયરેક્શનમાં ફોર્સ લાગશે એને આ ડાયરેક્શનમાં લાગશે, બીજો જે લાગશે એને આ ડાયરેક્શનમાં લાગશે. સમજો છો તમે વાતને? તો એ ફોર્સ, તો આ જે ફોર્સ થયો એ કયો થયો? ફોરવર્ડ ફોર્સ થયો. જ્યારે ઘોડો આ કાર્ડને ખેંચે છે તો જે એકચ્યુઅલ જે આ પોતે ઘોડો જે મહેનત કરે છે એ આ ફોર્સ ફોરવર્ડ થયો. બટ એક બીજો જે છે એને વધારાનું બળ લગાડવું પડે. એ ઘોડા ઉપર જે વધારાનું બળ આવે છે એ બળ આના લીધે આવશે, કેમ કે આ દોરડું જે મેં આ રીતે બાંધ્યું છે તો કાર્ટ જે છે એ થોડુંક આ સાઈડ બી ફોર્સ કરશે કે નહીં કરે? આ સાઈડ બી ફોર્સ કરશે, તો પરપેન્ડિક્યુલર પણ ફોર્સ કરશે કે નહીં કરે? તો એના કારણે આ જે પાવર બન્યો છે, આ જે પાવર બન્યો છે, આ પરપેન્ડિક્યુલર પાવર બન્યો, મતલબ ફોર્સ જે છે, એક ફોર્સ ફોરવર્ડ ફોર્સ, બીજો ફોર્સ કયો બન્યો છે? એ પરપેન્ડિક્યુલર ફોર્સ બન્યો છે. તો ધેર આર ટુ ફોર્સ. કયો ફોર્સ? એક જે છે ખેંચે છે ઘોડા સાથે, ફોર્સ ફોરવર્ડ, અને બીજો જે છે ફોર્સ લાગે છે એ ફોર્સ પરપેન્ડિક્યુલર. ઇઝ ધેટ રાઈટ? તો ધેર આર ટુ ફોર્સીસ. હવે આ બંનેનું સમ કરું, આ બંનેનું જે છે હું કોઈ એવરેજ માની લઈએ કોઈ એંગલ લઉં છું તો મને જે ટોટલ મૂવમેન્ટ મળે છે, તો ટોટલ મૂવમેન્ટ જે મળે છે એ તમારો જે છે એને કહેવાશે એપરન્ટ પાવર. શું કહેવાશે એને? એપરન્ટ પાવર. અને જે આપણે ઘોડો એકચ્યુઅલમાં ખેંચે છે એ છે તમારો એકચ્યુઅલ પાવર. અને જ્યારે આ ઘોડો એકચ્યુઅલ વર્ક કરે છે, જ્યારે એને ખેંચે છે ત્યારે જે એકચ્યુઅલ વર્ક મળે છે એ તમારો એક્ટિવ પાવર. બટ જ્યારે ઘોડો ખેંચે છે છતાં એને કોઈ યુઝફુલ વર્ક નથી મળતું, અને એ પર્ટિક્યુલર ભલે એને યુઝફુલ વર્ક નથી મળતું પણ આ ઘોડાને મહેનત તો કરવી પડે ને, એને મહેનત કરવી પડે આ ફોર્સને પહોંચી વળવા માટે. તો એ મહેનત તો કરે છે બટ એને કોઈ યુઝફુલ વર્ક નથી મળતું. તો જે યુઝફુલ વર્ક નથી મળતું એને કહેવાશે રિએક્ટિવ પાવર. શું કહેવાશે? રિએક્ટિવ પાવર. અને એ બંનેનું રિઝલ્ટન્ટ હું લઉં, એકચ્યુઅલ પાવર અને રિએક્ટ પાવરનું, એને કહેવાશે એપરન્ટ પાવર. શું કહેવાશે? એપરન્ટ પાવર. તો તમે આ ટ્રાયંગલ જોઈ શકો અહીંયા, આ રિયલ પાવર, ધીસ ઇઝ રિએક્ટિવ પાવર એન્ડ ધીસ ઇઝ એપરન્ટ પાવર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું? બરાબર છે. આઈ હોપ કે તમને થોડુંક આના પરથી આઈડિયા જે છે આવ્યો હશે. ઓકે, સો ધ ફોર્સ forward is what helps move the cart across the tracks, and the force perpendicular is rather useless and takes up some of the horse's effort. Fine. So the combination of these two forces, or on the hypotenuse in the picture, is the total amount of force acting on the cart. Okay, so this is what you call active power, reactive power and apparent power. So let's move further with the active power formula. Active power એટલે કે જે તમારી સર્કિટની અંદર એકચ્યુઅલમાં કન્ઝ્યુમ થઈ રહ્યો છે એ પાવર તમારો એક્ટિવ પાવર કહેવાશે. બરાબર છે? તો એક્ટિવ પાવરની ફોર્મ્યુલા શું છે? એક્ટિવ પાવરને પહેલાં તમે કઈ રીતે દર્શાવશો? પી. સો પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. ઓકે, ડીસી સર્કિટની અંદર પણ તમે કહી શકો છો પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. બટ આના અંદર કોઈ એંગલ હોવાથી, સિંગલ ફેઝની અંદર કોઈ એંગલ હોવાથી આપણે અહીંયા કોસ થીટા લખીએ. સો ડીસી સર્કિટની અંદર શું છે? પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ પાવર. સિંગલ ફેઝ સર્કિટની અંદર તમે કઈ રીતે લખી શકો? પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ અથવા તો થીટા, તમે કોઈ પણ લઈ શકો છો. આનો ફોર્મ્યુલા છે એક્ટિવ પાવરનો. થ્રી ફેઝ સર્કિટ હોય તો તમે લખી શકો પાવર પી ઇઝ ઇક્વલ ટુ √3 VL IL કોસ થીટા અથવા તો વીઆઈ કોસ થીટા. બરાબર છે? અથવા તો લાઇન વોલ્ટેજ એટલા માટે, આ ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ માટે છે, આ ફેઝ કરંટ લાઇન વોલ્ટેજ અને લાઇન કરંટ માટે છે, આ ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ માટે છે પાવર. બરાબર છે? થ્રી ફેઝ માટે છે. આ બંને થ્રી ફેઝ માટે છે. પછી પાવર જે છે તમે એવું કહી શકો કે જો ક્યુ એટલે રિએક્ટિવ પાવર થાય,
એસ એટલે એપરન્ટ પાવર થાય. શું થાય? એસ એટલે એપરન્ટ પાવર. તો હમણાં મેં તમને ત્રણે સમજાવ્યું, બરાબર છે. બેઝિક હમણાં આગળ જઈએ આપણે એકચ્યુઅલમાં શું છે. સો આને હું લખી શકું પાવર પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એસ સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. કેમ કે ટ્રાયંગલ જે હતો એ આ ટાઈપનો હતો ને. ટ્રાયંગલ જે છે પાવર પી, સો અહીંયા એક્ટિવ પાવર, આ તમારો જે છે રિએક્ટિવ પાવર, અને આ એપરન્ટ પાવર એસ, બરાબર છે. સો પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટ ઓફ એસ સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર, બરાબર છે. હવે એસ જે છે એને તમે VA વોલ્ટ ઇન્ટુ એમ્પિયર તમે દર્શાવો, કેમ કે આ જે એક્ટિવ પાવર જે છે એ વોટમાં હશે, રિએક્ટિવ પાવર તમારો શેમાં હશે? વારમાં હશે. એટલા માટે VA સ્ક્વેર ને વાર સ્ક્વેર. તો યુનિટ છે બંનેના, જે એપરન્ટ પાવરનો યુનિટ વોલ્ટ એમ્પિયર છે, એક રિએક્ટિવ પાવરનો એમ્પિયર વાર છે, વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. સો રિયલ ઓર ટ્રુ પાવર ઓર એક્ટિવ પાવર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એપરન્ટ પાવર સ્ક્વેર માઇનસ રિએક્ટિવ પાવર સ્ક્વેર. ઓકે, और किलोवोटમાં તમારે દર્શાવ્યું તો અંડર રૂટ ઓફ KVA સ્ક્વેર માઇનસ KVR સ્ક્વેર, વેર P ઇઝ ધી પાવર ઇન વોટ્સ, કરંટ ઇન એમ્પિયર્સ, કોસ થીટા એટલે પાવર ફેક્ટર અથવા તો ફેઝ એંગલ ડિફરન્સ, VL એટલે લાઇન વોલ્ટેજ, IL એટલે લાઇન કરંટ, S એટલે એપરન્ટ પાવર ઇન VA વોલ્ટ એમ્પિયર, Q ઇઝ ઇક્વલ ટુ રિએક્ટિવ પાવર ઇન વાર વોલ્ટ એમ્પિયર. સો ધીસ ઇઝ વોટ યુ કોલ એક્ટિવ પાવર. એક્ટિવ પાવર એટલે કે જે તમારી સર્કિટની અંદર એકચ્યુઅલમાં કન્ઝ્યુમ થતો પાવર એને કહેવાશે એક્ટિવ પાવર. ઓકે, લેટ્સ મૂવ ફર્ધર વિથ રિએક્ટિવ પાવર. ઓકે, let me just okay ચાલો. રિએક્ટિવ પાવર મેં તમને હમણાં સમજાવ્યું કે આના મુજબ કે જે બી આ જે છે યુઝલેસ વર્ક જે આને ઘોડાને કરવાનું છે, બરાબર છે, એનાથી કોઈને ફાયદો નથી થવાનો, છતાં પણ જે વર્ક એને કરવું પડે છે તો એ તમારો રિએક્ટિવ પાવર કહેવાશે, બરાબર છે. ચાલો પહેલાં એ સમજીએ. સો રિએક્ટિવ પાવરને તમે જે છે દર્શાવી શકશો ક્યુથી, બરાબર છે. સો ધ એવરેજ વેલ્યુ ઓફ ધી સેકન્ડ ટર્મ ઇન ધી અબાઉટ ડિરાઇવ્ડ એક્સપ્રેશન દેટ વી હેવ ડિરાઇવ્ડ અર્લિયર, એના અંદર બે કમ્પોનન્ટ આપણને મળેલા, એક અને બે કમ્પોનન્ટ મળેલા, બરાબર છે. સો જે સેકન્ડ ટર્મ હતું, બરાબર છે, એની ફ્રિકવન્સી ટ્વાઇસ થતી હતી, બરાબર છે, એની જો ટર્મ જે છે ટ્વાઇસ થતું હતું ફ્રિકવન્સીથી, તો એ જે છે એની એવરેજ તમે લેશો તો ઝીરો થતું હતું કે નહીં. સો ધ પાવર કોન્ટ્રીબ્યુટેડ બાય ધેમ ઇઝ ઝીરો. ઓબ્વિયસલી ઝીરો થતું હતું ટર્મ, તો પર્ટિક્યુલર તમે પાવર લેશો, એવરેજ લેશો, એવરેજ પાવર તો ઝીરો થઈ જવાનો છે. સો ધ કમ્પોનન્ટ વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ VI sin phi ઇઝ કોલ્ડ એઝ રિએક્ટિવ પાવર એન્ડ રિપ્રેઝેન્ટેડ બાય ધ લેટર Q. એક્ટિવ પાવર છે તો એ તમારો VI cos phi કહેવાશે, જે રિએક્ટિવ પાવર જે છે Q ઇઝ ઇક્વલ ટુ VI sin phi કહેવાશે, બરાબર છે. તમે આ રીતે કન્સિડર કરતા હો કે ભાઈ મારી પાસે એક ટ્રાયંગલ છે, બરાબર છે, માની લઈએ કે કોઈ આ ટ્રાયંગલ છે. સો ધીસ ઇઝ P, Q એન્ડ S એપરન્ટ પાવર, બરાબર છે. સો જે એકચ્યુઅલમાં જે કન્ઝ્યુમ થશે, બરાબર છે, એ તમારો એક્સ કમ્પોનન્ટ સાથે, સો દેટ ઇઝ કોલ્ડ કોસ ફાઈ, અને જે રિએક્ટિવ પાવર તે જે વાય સાથે એટલે ઇમેજનરી એક્સિસ સાથે, તો એ કમ્પોનન્ટ તમારો કેવો થશે? સાઇન ફાઈ. સો એકચ્યુઅલમાં શું થશે? VI cos ફાઈ અને VI sin ફાઈ. સો રિએક્ટિવ પાવર એટલે શું? ઇવન ધો ઇટ ઇઝ અ પાવર બટ ઇટ ઇઝ નોટ મેજર ઇન વોટ્સ. ભલે એ પાવર છે ખરા, રિએક્ટિવ પાવર છે ખરા, બટ એ વોટમાં મેજર નહીં થાય, એ નોન એક્ટિવ પાવર છે, એટલા માટે એ મેજર થશે વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ વારમાં. એન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ પાવર કેન બી નેગેટિવ ઓર પોઝિટિવ ડિપેન્ડ ઓન ધી લોડ પાવર ફેક્ટર. તમારો લોડ પાવર ફેક્ટર કેવો છે એના ઉપર ડિપેન્ડ કરશે. રિએક્ટિવ પાવર નેગેટિવ પણ હોઈ શકે છે, પોઝિટિવ પણ હોઈ શકે છે. So this is because inductive load consume reactive power while capacitive load generates the reactive power. ઓકે, ચાલો એક બીજા વેથી તમને સમજાવું. મારી પાસે માની લઈએ, મારી પાસે જો અહીંયા ધ્યાન આપજો, મારી પાસે વોલ્ટેજનો વેવ હું ડ્રો કરું છું ભાઈઓ, અહીંયા ધ્યાન આપજો. વોલ્ટેજનો વેવ જે છે હું કોઈ ડ્રો કરું છું, અહીંયા ધ્યાન આપજો. ઓકે, ધીસ ઇઝ માય વોલ્ટેજ વેવ. ફાઇન, સપ્લાય વોલ્ટેજ છે, કોઈ સપ્લાય છે મારી પાસે, સોર્સ છે વોલ્ટેજનો સપ્લાય, બરાબર છે. સો આ જે છે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ વોટ? VM sin ઓમેગા t. તો એ જ મેં ડ્રો કર્યો છે. હવે જુઓ, થોડું રફલી ફિગર જે છે હું ડ્રો કરું છું અત્યારે, બરાબર છે. ચાલો, ઓકે, નાવ વન મોર should be there. માની લઈએ આ સપ્લાય વોલ્ટેજ છે મારી પાસે. હવે હું કોઈ ઇન્ડક્ટિવ લોડ લઉં છું,
અને એક કેપેસિટિવ લોડ લઉં છું. તો ઇન્ડક્ટિવ લોડ માટે આપણને ખબર છે કે વોલ્ટેજ કરતાં કરંટ પાછળ રહી જાય. તો જો કરંટને હું 90 ડિગ્રીથી પાછળ ડ્રો કરું છું અત્યારે, તો હું આ રીતે ડ્રો કરી શકું કે નહીં ભાઈઓ? વિચારો જોઈએ. ડ્રો કરી શકું ને? બરાબર છે. સો આ વોલ્ટેજનો વેવ છે, આ કરંટનો વેવ છે. બટ કયો કરંટ છે? ઇન્ડક્ટિવ લોડની અંદર જે કરંટ છે એ છે. હવે કેપેસિટિવ કરંટ, હવે જો માની લઈએ રિએક્ટિવ પાવર જે છે એ કઈ રીતે તમે દૂર કરી શકો, અથવા તો રિએક્ટિવ પાવર શું છે? જ્યારે પણ આ વોલ્ટેજ અને ઇન્ડક્ટર, તમે જોઈ શકો વોલ્ટેજ અને ઇન્ડક્ટર જે છે એના વચ્ચે શું ફરક છે? તો સૌથી પહેલાં આ જે તમને દેખાય છે એ તમારો વોલ્ટેજ જે છે પોઝિટિવમાં છે કે નથી? પોઝિટિવ, આ જે હાફ તમે કન્સિડર કરો તો આ પોઝિટિવમાં છે. આ જુઓ એની સાથે જ આ નેગેટિવમાં છે એટ ધ સેમ ટાઈમ નેગેટિવમાં છે ને, તો ઇટ વિલ એબ્ઝોર્બ ધી પાવર. એ પાવર શું કરશે? સ્ટોર કરશે પોતાનામાં. બટ જ્યારે ફરી પાછો જ્યારે આ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે અને આ ભાઈ પોતે એના અંદર લે છે, સમજો છો? વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે, કરંટ જે છે એ તમારો જે છે કઈ રીતે બિહેવ કરે તમે જોઈ શકો છો, બરાબર છે? નેગેટિવમાં. ઓકે, સો ઇટ વિલ કેન્સલ ઇચ અધર. હવે જો અહીંયા ધીસ વિલ બી પોઝિટિવ. આ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે. સો બંને પોઝિટિવ છે. એનો મતલબ એવો થયો કે વધારે સપ્લાય જે છે આ બંને પોઝિટિવ છે ઓબ્વિયસલી, બરાબર છે. હવે જો અહીંયા નેગેટિવ છે તો આ પોઝિટિવ છે, તો ફરી પાછું જે છે એ પોઝિટિવ નેગેટિવ રેશિયો, બરાબર છે. ફરી પાછું આ બંને નેગેટિવ. હવે જો તો આના અંદર જે છે ઇન્ડક્ટિવ એવી ડિવાઇસ છે, ઇન્ડક્ટર એવી ડિવાઇસ છે કે પોતાના અંદર રિએક્ટિવ પાવરને સ્ટોર કરશે, બરાબર છે. તો એ ક્યારે સ્ટોર કરશે? કે જ્યારે એ પોતે પોઝિટિવમાં હશે ત્યારે પાવર પોતે લેશે. નેગેટિવમાં જ્યારે પણ તમારી સાયકલ હશે, મતલબ આ રીતે જ્યારે તમે સપ્લાય આપો પોઝિટિવ નેગેટિવ, તો પોઝિટિવ વખતે પોતે ચાર્જ થશે, પોતાના અંદર કરંટ લેશે, ફરી પાછો નેગેટિવની અંદર ફરી પાછો લોડને રિટર્ન કરશે. સમજો છો? બરાબર છે. તો પોઝિટિવ નેગેટિવમાં જ્યારે પણ ઝીરો આવશે તો યુઝફુલ વર્ક તમારું જે છે એ પોઈન્ટ પર ઝીરો થઈ જશે. હવે તો એ રિએક્ટિવ પાવરને કમ્પન્સેટ કરવા માટે માની લઈએ મારી પાસે કોઈ આવી સર્કિટ છે કે આ સોર્સ છે, સોર્સની સાથે એક માની લઈએ છીએ કે મેં આ રઝિસ્ટર અને એક ઇન્ડક્ટર મેં જોડ્યું છે આ રીતે. તો આ એનું જ ડાયાગ્રામ થયો. હવે એક કેપેસિટર લઈ લઉં કે જેને હું પેરેલલમાં જે છે હું જોઈન કરું છું, બરાબર છે. એને જે છે હું પેરેલલમાં જોઈન કરું, મતલબ આ રીતે. માની લઈએ મારી પાસે કોઈ ઇન્ડક્ટિવ લોડ છે, તેના પેરેલલમાં કોઈ કેપેસિટિવ લોડ હું જોઈન કરી દઉં છું, કેપેસિટિવ લોડ જોઈન કરી દઉં છું આ રીતે મેં જોઈન કર્યું. કેપેસિટિવ જે છે લોડ એને મતલબ કેપેસિટરને મેં પેરેલલમાં જોઈન કર્યું છે ઇન્ડક્ટરની સાથે. તો કઈ રીતે કમ્પન્સેટ કરશે? જો આ કેપેસિટરનો વેવ હવે હું ડ્રો કરું છું, તો કેપેસિટરનો વેવ જે છે કંઈ આ ટાઈપનો બનશે. ઓબ્વિયસલી લીડિંગ છે, તો કોઈ લીડિંગ જે છે મતલબ આ રીતે બનશે કે નહીં બને? ઓકે, તો જો પર્ટિક્યુલર આ તો જો વોલ્ટેજ જે જ્યારે તે સપ્લાય કરે છે ત્યારે ઇન્ડક્ટિવ જે છે નેગેટિવમાં છે અને કેપેસિટર જે છે કેવો છે? પોઝિટિવમાં છે. તો ઓબ્વિયસલી આ જે છે કેપેસિટર કોઈ તમારો રિએક્ટિવ પાવર કન્ઝ્યુમ નહીં કરે, એટલા માટે આ લીડિંગ કન્ડિશનમાં તમારો કરંટ હોય. તો જો અહીંયા પોઝિટિવ છે, આ નેગેટિવ છે, ફાઇન. સો જ્યારે પણ આને રિએક્ટિવ પાવરની જરૂર પડશે તો કેપેસિટર જે છે પોતે એને રિએક્ટિવ પાવર આપી દેશે વિધાઉટ ચેન્જ ઇન સપ્લાય વોલ્ટેજ. ફરી પાછું જ્યારે અહીંયા આ પોઝિટિવ છે તો જો આ નેગેટિવ છે, સમજો છો? તો જ્યારે પણ જરૂર પડશે એટલે ફરી પાછું રિએક્ટિવ પાવર જે છે જ્યારે પણ આને ઇન્ડક્ટરને જરૂર પડે ત્યારે કેપેસિટર જે છે એ આપી દેશે. સો એકબીજા જે છે આપલે કરશે. તો રિએક્ટિવ પાવર આ રીતે કમ્પન્સેટ કરવું પડે. રિએક્ટિવ પાવરને કમ્પન્સેટ કરવા માટે તમારે કેપેસિટર જે છે લગાડવું પડે. તો કેપેસિટર જે છે યુઝમાં આવે છે કે તમારા રિએક્ટિવ પાવરને જે છે એ શું કરશે? કમ્પન્સેટ કરશે. આપણને ખબર છે નોર્મલ વોલ્ટેજ અને કરંટનો વેવ જે છે એ આ રીતે દર્શાવતા હોઈએ આપણે રેઝિસ્ટિવમાં. હવે વોલ્ટેજ અને કરંટનો વેવ માની લઈએ કે કોઈ આરએલ સર્કિટ છે, તો કરંટનો વચ્ચેનો એંગલ, કરંટ અને વોલ્ટેજનો વચ્ચેનો એંગલ ફાઈ આવી ગયો. તો આ જે એંગલ દેખાડે છે ને, આ જે એંગલ, એટલો અમાઉન્ટમાં પાવર લોસ જે થાય ને એ તમારો રિએક્ટિવ પાવર હશે, બરાબર છે. એકચ્યુઅલી આને પાવર ફેક્ટર પણ તમે કહી શકો છો, બરાબર. એના પરથી પાવર ફેક્ટર નીકળે, બટ એ દૂરની વાત પછી હું તમને કહીશ, બરાબર છે. તો વોટ ઇઝ રિએક્ટિવ પાવર? ઇઝ દેટ useless power or worthless power, the powers that continuously bounce back and forth between source and load is known as reactive power. Continuously જે છે bounce back થયા કરે. Power merely observed and returned in the load due to its reactive property is referred to as reactive power. એબ્ઝોર્બ જે છે બહુ જ ઓછો કરશે અને બધો જ પાવર રિટર્ન કરી દેશે લોડ જે છે સોર્સને, બરાબર છે. તો એ જે છે
એને કહેવાશે રિએક્ટિવ પાવર. તો રિએક્ટિવ પાવર રિપ્રેઝેન્ટ્સ દેટ ધી એનર્જી ઇઝ ફર્સ્ટ સ્ટોર્ડ એન્ડ ધેન રિલીઝડ ઇન ધ ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓર ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન ધ કેસ ઓફ ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર રિસ્પેક્ટિવલી. મેગ્નેટિક ફિલ્ડની અંદર એનર્જી રિલીવ કરશે એ તો કરશે ઇન્ડક્ટર કરશે, અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડની અંદર કરશે તે કેપેસિટર કરશે. સો રિએક્ટિવ પાવર ઇઝ given by Q is equal to VI sin theta. શું આવશે? VI sin theta. વન મોર એક એક્ઝામ્પલ તમને આપું તો આ તમે જોઈ શકો છો કે અહીંયા એક જે છે સોડાનો ગ્લાસ ભરેલો છે. તો જ્યારે મેં સોડા જે છે એન્ટર કરી તો આ જે તમને આટલું દેખાય છે એટલું પોર્શન, બરાબર છે, તો આ જે છે એકચ્યુઅલમાં પીવા લાયક સોડા તમારી થઈ, અને એને કહેવાશે રિયલ પાવર અથવા તો એક્ટિવ પાવર. ઓકે, જે અહીંયા ફીણા વળી ગયા છે, જે આ ફોર્મ છે, ઝાગ છે, એ જે છે શું હશે? એ તમારો રિએક્ટિવ પાવર હશે. અને બંનેનું કોમ્બિનેશન કરો તે તમને આપશે એપરન્ટ પાવર. ઓકે, સો આ સિમ્પલ એક એનાલોજી છે તમારી, બરાબર છે, સમજવા માટેની. ઓકે, ચાલો. સો ધી યુનિટ ઓફ રિએક્ટિવ પાવર ઇઝ વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ var. So 1 var is equal to 1 volt into 1 ampere. That is called 1 var. So the reactive power formula is Q is equal to VI sin theta. Okay, Q is equal to VI sin theta. Reactive power Q is equal to under root of શું થશે? apparent power એટલે S નો સ્ક્વેર minus 2 power that is P નો સ્ક્વેર. ઓકે, તો S ને આપણે શેના વડે દર્શાવીએ છીએ? યુનિટ VA. પાવરને શેના વડે દર્શાવીએ છીએ? પાવર P અથવા કિલોવોટ અથવા તો વોટ, બરાબર છે. આ KVA તો આ કિલોવોટ. સો થીટા જે છે તમારો ફેઝ એંગલ થશે. ઇઝ ધેટ રાઈટ? ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી reactive power. Now, what is the significance of reactive power? The reactive power is one of the total power components that travel back and forth in the circuit or line. It can be termed as rate of change of energy with respect to time that keeps on flowing from source to reactive component during positive half cycle and back to the components from the source during negative half cycle. Therefore, it never gets consumed by the load. બરાબર છે. એ પર્ટિક્યુલર પાવર જે છે લોડ દ્વારા કન્ઝ્યુમ નહીં કરવામાં આવે. કેમ કે કન્ટિન્યુઅસલી એ ટાઈમ સાથે કેવું થશે? વેરી થશે. હમણાં આપણે જોયું એક પેલા ગ્રાફમાં. ઓકે, તો કન્ટિન્યુઅસલી એ જે છે ફ્લો થતો રહેશે સોર્સ ટુ રિએક્ટિવ કમ્પોનન્ટ. પોઝિટિવ હાફ સાયકલમાં એ જે છે સોર્સથી લોડ તરફ જશે, નેગેટિવ સાયકલની અંદર લોડથી સોર્સ તરફ જશે. બટ વચ્ચે જે છે એ પર્ટિક્યુલર તમારા લોડની અંદર કન્ઝ્યુમ નહીં થાય. So in the normal sense, it is the fictitious power and is not at all the power but only a power-like measure of reactive component of the current. Okay. So આના કારણે શું થાય? રિએક્ટિવ પાવર જો તમારો વધારે હોય તો પાવર ફેક્ટર તમારો ઓછો થઈ જાય. કેમ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ જ તો પાવર ફેક્ટર કહેવાય છે. એના કારણે એફિશિયન્સી પણ ઘટી જશે અને વર્ક પણ વધારે કરવું પડશે. તો તમારે પાવર ફેક્ટર હંમેશા કેવો રાખવો પડે? યુનિટીની આજુબાજુ રાખવો પડે, બરાબર છે. યુનિટી કોઈ દિવસ પોસિબલ નથી. એટલા માટે પાવર ફેક્ટર જે છે ઇટ લાઇઝ એની વેલ્યુ 0 to 1 ની વચ્ચે જે છે હોય છે. સો 1ની આજુબાજુનો પાવર ફેક્ટર દેટ ઇઝ more precise power factor actually. And also this power causes draw additional current from the supply, leads to additional losses and greater capacity of the equipments. તો જે લોસ કમ્પોનન્ટ હશે એને સપ્લાય ફેડ કરવા માટે રિએક્ટિવ પાવર જે છે સોર્સમાંથી જનરેટરમાંથી પણ જે છે વધારે લેશે રિએક્ટિવ પાવર. તો રિએક્ટિવ પાવર આમ વોટલેસ પાવર છે, યુઝફુલ પાવર નથી, યુઝલેસ પાવર છે. બટ આ રિએક્ટિવ પાવર અમુક કેસમાં જે છે એ બહુ જ ઉપયોગી છે. જેમ કે મોટરની અંદર, ટ્રાન્સફોર્મરની અંદર, એસી મોટર્સની અંદર, બરાબર છે. ઇન્ડક્ટિવ જે નેચર છે એટલા માટે. શું કામ? મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે રિએક્ટિવ પાવરની જરૂર પડે છે, બરાબર છે. ઇન્ડક્શન જનરેટરની અંદર પણ જરૂર પડે છે રિએક્ટિવ પાવરની. ઓકે, ઇટ હેલ્પ્સ ટુ રેગ્યુલેટ ધ વોલ્ટેજ ઇન હેવી પાવર સપ્લાય mechanism. That is called your reactive power. સો આઈ હોપ કે તમને જે છે આ એનાલોજી થોડી ખબર પડી હશે કે રિએક્ટિવ પાવર એટલે શું, કે જે આ ફોર્સ પરપેન્ડિક્યુલર લાગે છે એ તમારો રિએક્ટિવ પાવર થશે. વોટ ઇઝ એપરન્ટ પાવર હિયર? વોટ ઇઝ એપરન્ટ પાવર? એપરન્ટ પાવર એટલે બંનેનું કોમ્બિનેશન. સો ધી એપરન્ટ પાવર
Okay, apparent power. So this is apparent power. So the complex combination of true or active power, or complex combination of true or active power and reactive power is called apparent power. Without reference to any phase angle, the product of voltage and current gives the apparent power. The apparent power is useful for rating the power equipment. આપણને ખબર છે કે એક પાવર તમારો એક્ટિવ પાવર છે, એક પાવર આપણો રિએક્ટિવ પાવર છે. આ બંનેનું કોમ્બિનેશન તમે લેશો, દેટ વિલ ગીવ યુ એપરન્ટ પાવર. બરાબર છે? શું હશે? એપરન્ટ પાવર. સો એને જે છે યુનિટ છે વોલ્ટ એમ્પિયરમાં, એની યુનિટ જે છે વોલ્ટ એમ્પિયરમાં. સો ઇટ કેન ઓલ્સો બી એક્સપ્રેસ એટ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ multiplied by circuit's impedance, which is Z. It is also denoted by letter S. એપરન્ટ પાવરને એસ વડે દર્શાવવામાં આવે છે, મેઝર્ડ ઇન વોલ્ટ એમ્પિયર, એન્ડ પ્રેક્ટિકલ યુનિટ્સ ઇન્ક્લુડ કેવીએ, કિલો વોલ્ટ એમ્પિયર, એમવીએ, મેગા વોલ્ટ એમ્પિયર. સો એપરન્ટ પાવર ઇઝ ઇક્વલ ટુ વોટ? આરએમએસ વોલ્ટેજ ઇન્ટુ આરએમએસ કરંટ. એપરન્ટ પાવર ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ વી ઇન્ટુ આઈ, ઓર ઇન કોમ્પ્લેક્સ ફોર્મ એસ ઇઝ ઇક્વલ ટુ વોટ? વી ઇન્ટુ આઈ સ્ક્વેર. ઓકે, so for lagging load current, S is equal to applied voltage at an angle 0 અને જે બી કરંટ હશે at an angle કોઈ phi એંગલ જે છે બનાવતો હશે. બરાબર છે? સો S is equal to VI cos phi plus J imaginary component VI sin phi, and S is equal to P plus JQ. This is your active component, this is your reactive component. Okay, chalo. Now the product of voltage and current, if and only if the phase angle differences between current and voltage are ignored. So the total power in AC circuit, both dissipated and absorbed and returned, is referred to as apparent power, and the combination of reactive power and true power is called apparent power. Okay, the product of RMS voltage and the product of RMS current is called apparent power, which is denoted by S. That means the unit of apparent power is V into A, which is VA. So when the circuit is pure resistive, the apparent power is equal to the real or true power. But in the inductive or capacitive circuit, when reactance exists, then apparent power is greater than real or true power. Okay, so this is the apparent power formula. S is equal to VI under root of P plus Q square, and it is the under root of true power square plus reactive power square. Now based on that, we can draw એના ઉપરથી આપણે જે છે એ ડ્રો કરી શકીએ છીએ પાવર ટ્રાયંગલ. સો પાવર ટ્રાયંગલ જે છે કઈ રીતે તમે ડ્રો કરશો? સો ધીસ ઇઝ યોર પાવર ટ્રાયંગલ. પાવર ટ્રાયંગલ જે છે ડ્રો કરવું હોય તો જો હું અહીંયા ડ્રો કરું છું સૌથી પહેલાં, પછી આ તમને દેખાડું કે એક્સ અને વાય પ્લેન પર માની આપણે એક્ટિવ કમ્પોનન્ટ જે છે તો એ એક્સ મતલબ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ સાથે બનાવશે. તો આ જે છે એ કહેશે તમારો એક્ટિવ પાવર. એક્ટિવ પાવરને તમે વોટ વડે દર્શાવો છો, મતલબ એનો યુનિટ વોટ છે, તો આ પી એની સંજ્ઞા શું છે? પી. રિએક્ટિવ પાવર, તો રિએક્ટિવ પાવર વાય સાથે તમારે ઇમેજનરી એક્સિસ સાથે ડ્રો કરવો પડે, તો ઇમેજનરી એક્સિસ સાથે મેં ડ્રો કર્યો છે, આ છે રિએક્ટિવ પાવર, અને એને ક્યુ વડે દર્શાવીએ છીએ. હવે આ બંનેનું રિઝલ્ટનું લઈ લો તો આ રિઝલ્ટન્ટ મને મળશે એ છે એપરન્ટ પાવર. શું છે? એપરન્ટ પાવર, અને એસ વડે દર્શાવશો. યસ. અને આ જે એંગલ બને છે દેટ ઇઝ યોર ફેઝ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ડ્રો યોર પાવર ટ્રાયંગલ. This is called power triangle. So this is your active, real or true power in watt, and P is equal to VI cos phi or theta. બરાબર છે? આ છે તમારો રિએક્ટિવ પાવર, એ છે વારમાં, તો Q is equal to VI sin phi. એ બંનેનું રિઝલ્ટન્ટ તમે લેશો તો એ મળશે એપરન્ટ પાવર, that is called S is equal to VI, and in terms of VA, volt into ampere. So the relation between active, reactive and apparent power can be expressed by representing quantities as vectors, which is also called as power triangle method. And in this phasor diagram, voltage is considered as reference. Voltage તમે અહીંયા શું કર્યું છે? રેફરન્સ તરીકે લીધું છે, રેફરન્સ વેક્ટર તરીકે. The voltage and current phasor diagram is the basis for the formation of the power triangle. So the current lag the applied voltage angle by phi, and the horizontal component of the current is I cos phi. Vertical component of the current is VI sin phi. Okay, બંનેનું રિઝલ્ટન્ટ કેવું છે? VI. So the active power is contributed by the component I cos phi in phase with the voltage, while reactive power is produced by the quadrature component. Okay, therefore the apparent power or the hypotenuse of the triangle is obtained by the combining real and reactive power.
ફાઇન. સો પાયથાગોરસ થિયરમ આપણે અહીંયા એપ્લાય કરીએ. સો સમ ઓફ સ્ક્વેર ઓફ ધ ટુ એડજસન્ટ સાઇડ વિચ ઇઝ એક્ટિવ પાવર એન્ડ રિએક્ટિવ પાવર and is equal to the square of the diagonal which is apparent power. Okay, now let's see the summary of this particular topic, which is active power, reactive power. The power which is actually consumed in the circuit is called active power, and it is the power which is developed in the circuit resistance, and the current in the phase with voltage produces the active power. And I cos phi is the phase component, cos component which is watt full power and watt full component. So I can write the P is equal to VI cos phi. So V into I, what is cos phi? R into Z. R by Z. So V by Z into R. So P is equal to I square R. Okay. So this is your active power. What about reactive power? The component of apparent power which is neither consumed nor does any useful work in the circuit is called reactive power. It is the power which is developed in the circuit reactance. So Q is equal to VI sin phi. V into I sin phi is X by Z. V by Z into I is equal to V by Z into I into X. So double I into X, I square X. Okay, is that right? Okay. Now, apparent power, the total power that appears to be transferred between the source and the load is called apparent power. It is the product of RMS value of applied voltage and the circuit current, and it is also known as wattless ideal power. This is not the actual power. S is equal to V into I. So I square Z. Thank you.